મોર્નિંગ. ગયા લેક્ચરમાં આપણે શું ભણ્યા હતા યાદ છે બધાને? ચેપ્ટર ભણતા હતા આપણા આહારના ઘટકો. આહારના ઘટકોમાં આપણે લાસ્ટમાં ભણ્યા હતા, શું ભણ્યા હતા કોણ કહેશે? કાર્બોદિતના સ્ત્રોતો. એનો મતલબ કે કાર્બોદિત શેમાંથી મળે છે. હવે આપણે જોવાનું છે વિટામિન. અહીંયા વિટામિન બધા જે છે આપણને ખોરાકની અંદર કઠોળ છે ને ટોટલી વસ્તુ અહીંયા જો નીચે દૂધની જે બનાવટ છે, દૂધ છે ને માછલી છે ને આ બધું જ જે આપ્યું છે એની અંદરથી કયા કયા વિટામિન્સ મળે છે, બરાબર છે? તો એ જોવાનું છે. ધ્યાન આપો, વિટામિનોની અલ્પ માત્રામાં આવશ્યકતા રહેલી હોય છે. વિટામિન જે એ છે આ એના ઉપયોગો આપ્યા છે. વિટામિન એ શું કરે છે? આંખો તથા ત્વચાને તંદુરસ્ત રાખે છે. સૌથી પહેલું વિટામિન એ શેના માટે જરૂરી છે? આંખો અને ત્વચાને તંદુરસ્ત રાખવા માટે વિટામિન એ લેવું જરૂરી છે. ત્યારબાદ વિટામિન સી ઘણા બધા રોગોની સામે લડત આપવામાં મદદ કરે છે. શું કરે છે વિટામિન સી? તો ઘણા બધા રોગોની સામે લડત આપવામાં મદદ કરે છે. રોગો થયા હોય તો એની સામે લડત આપવા માટે કયું જરૂરી છે? વિટામિન સી. હાલમાં જે કોરોના ચાલી રહ્યો છે એના માટે આપણે સૌથી વધારે કયું લેવું જોઈએ? વિટામિન સી લેવું જોઈએ. કેમ? તો જે એક પ્રકારનો રોગ, એક પ્રકારનો વાયરસ છે, એના માટે આપણે લડત આપવા માટે, એની સામે લડત આપવા માટે આપણે કયું વિટામિન જરૂરી છે? વિટામિન સી. હવે વિટામિન સી શેમાંથી મળે છે? ખાસ કરીને બધાને ખબર હશે. વાત કરીએ વિટામિન ડી ની, તો વિટામિન ડી આપણા હાડકાં તથા દાંત માટે કેલ્શિયમનો ઉપયોગ કરવામાં આપણા શરીરની મદદ કરે છે. આપણા જે હાડકાં છે તથા દાંત છે એના માટે શેનો ઉપયોગ? કેલ્શિયમનો ઉપયોગ. આ ઉપયોગ કરવામાં આપણા શરીરની શું કરે છે? મદદ કરે છે. વિવિધ વિટામિનથી ભરપૂર ખોરાક આકૃતિ 2.6 થી આકૃતિ 2.9 માં આપેલ છે. ટોટલી જે છે એ જે છે, હવે આની અંદર જો અહીંયા ચણા આપેલા છે, પછી આ છે મગ, અહીંયા એક તુવેરની દાળ આપેલી છે, પછી આ વાલ આપ્યા છે, સોયાબીન છે. મિત્રો તમે આ બધા ખાસ જોયા હશે. સોયાબીન વધારે પડતા રેગ્યુલરલી વપરાશ થતી નથી આની, પણ સોયાબીન પણ એટલું જ અગત્યનું છે. પછી આ વટાણા છે. હવે નીચે જોઈએ આપણે આ વિટામિન એ ના જે બધા છે ને સ્ત્રોત છે, 2.6 થી 2.9 જોવાનું હતું ને આપણે. શું જોવાનું છે આપણે? 2.6 થી 2.9 જોવાનું છે. આ બાજુ પણ સાથે સાથે આપણે જોતા જવાનું છે, બરાબર છે? આ 2.6, 2.7 અને 2.8, 2.9 આ બધા શેના સ્ત્રોત છે? વિટામિન એ ના સ્ત્રોત છે. પેલી બાજુ વાળા કઠોળ છે એ હાલ જોવાની જરૂર નથી, પરંતુ સૌથી પહેલા વિટામિન એ આપણે શેમાંથી મળે છે એ ખાસ જોવાનું છે. અહીંયા શું છે? પપૈયું છે, ગાજર છે, આ શું છે? મેંગો છે, પછી માછલીનું તેલ છે, દૂધ છે. આ બધામાંથી શું મળે છે? વિટામિન એ મળે છે. પછી નેક્સ્ટ યકૃત છે, પછી ચોખા છે અને ઘઉં છે. એમાંથી કયું વિટામિન મળે છે? વિટામિન બી મળે છે. આપણે શું જોવાનું છે? વિટામિન એ ના સ્ત્રોત. આપણે એની વાત કરી છે તો વિટામિન એ ના સ્ત્રોત આપણે જોયા. હવે વિટામિન એ ખાલી ઉપયોગ વિચારી લેવાનો. એનો ઉપયોગ શું હતો? વિટામિન એ આપણે શેના માટે જરૂરી હતું? તો આંખો અને ત્વચા માટે સારામાં સારું તંદુરસ્ત રાખનારું જે છે આ બધી જ વસ્તુ વિટામિન એ છે. પછી વિટામિન સી ની વાત કરીશ. આમાંથી આપણને વિટામિન કયું મળે છે? બી મળે છે. એના પછી છે વિટામિન સી માટે તો ઘણા બધા છે. ટામેટા છે, નારંગી છે, પછી જામફળ છે, મરચા છે, લીંબુ છે, આમળા છે. આ બધામાંથી શું મળે છે? વિટામિન સી મળે છે. અને પછી વિટામિન ડી જે છે એના સ્ત્રોતો છે. જોઈ લો, પહેલા તમને આકૃતિ બતાવી મને જરૂરી હતી, પછી આગળની થિયરી જોવો. આમ તો
થિયરી પહેલા જોવાની પણ આકૃતિ તમને પહેલા બતાવી લઉં છું, બરાબર છે. વિટામિન ડી જોઈ લો. વિટામિન ડી માટે શું જરૂરી છે? દૂધ જરૂરી છે. જો દૂધ આગળ પણ આવી ગયું છે. વિટામિન એના માટે, કયા વિટામિન્સ માટે આવી ગયું છે? એ માટે આવી ગયું છે. પછી માખણમાંથી પણ આપણને વિટામિન કયું મળે છે? ડી મળે છે. યકૃત પણ આવી ગયું છે ફરીથી. અહીંયા ઈંડા છે, માછલી છે. જો આ બધા વિટામિન ડી ના સ્ત્રોતો છે. તમને એક્ઝામમાં પૂછાઈ શકે કે માછલીમાંથી કયું વિટામિન મળે છે, અથવા તો માછલીના તેલમાંથી કયું વિટામિન મળે છે, બરાબર છે. ચલો હવે થિયરી એકવાર જોઈ લઈએ. પ્રોટીનની આવશ્યકતા શરીરની વૃદ્ધિ તથા સમારકામ માટે હોય છે. હવે આપણને આ બધા જે છે ને એ પ્રોટીનના સ્ત્રોતો બતાવ્યા છે. એ જે છે પ્રોટીનના ટોટલ સ્ત્રોત જે છે ને ઘણા બધા છે, પણ એની અંદર પ્રોટીનના સ્ત્રોતમાં બે પાર્ટ પડે છે, બી અને એ. એમાં એ શું છે? તો આ બધા જ કયા છે? વનસ્પતિમાંથી મળે એવા છે. અને નીચેના બધા જ જે છે એ પ્રાણીઓમાંથી મળે છે. પૂછાય કે પ્રોટીનના સ્ત્રોતો કયા કયા છે? તો વનસ્પતિ સ્ત્રોતો અને પ્રાણીજન્ય સ્ત્રોતો. એમાં વનસ્પતિજન્ય સ્ત્રોતોમાં કયા કયા આવે છે? તો વનસ્પતિજન્ય સ્ત્રોતોમાં જુઓ તો આ બધું જ વનસ્પતિમાંથી મળે છે. શું? ચણા છે, તુવેર દાળ છે, આપણે આગળ મેં જોઈ લીધી છે, મેં તમને કહી દીધી છે, બરાબર છે. એવી જ રીતે અહીંયા કઠોળમાંથી મિત્રો શું મળે? ઉપર આપણે હાલ જોયું, પ્રોટીન મળે છે. હવે પ્રોટીન બીજા શેમાંથી મળે? કે જે પ્રાણીજ પેદાશ છે. તો અહીંયા માંસ છે, પછી માછલી છે, પનીર છે, ઈંડા છે અને દૂધ છે. આ બધું જે છે એ પ્રાણીજન્ય સ્ત્રોતો છે. શેના માટેના? પ્રોટીન માટેના. પ્રોટીનયુક્ત ખોરાકને શરીરવર્ધક ખોરાક પણ કહે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આ પૂછાઈ શકે એવું છે શોર્ટ ક્વેશ્ચનમાં. શરીરવર્ધક ખોરાક એટલે શું? અથવા તો શરીરવર્ધક ખોરાક કોને કહે છે? તો ટોટલી પ્રોટીનયુક્ત જે ખોરાક છે એને શું કહેવાય છે? શરીરવર્ધક ખોરાક કહેવાય છે. પછી વિટામિન શરીરને રોગોથી રક્ષણ આપે છે. આપણા માટે પ્રોટીન જેટલું જરૂરી છે એટલું જ વિટામિન આપણને જરૂરી છે. વિટામિન આપણી આંખ, હાડકાં અને દાંત અને પેઢાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. વિટામિન શેના માટે જરૂર છે? આંખ, હાડકાં, દાંત અને પેઢા માટે. મેં તમને બધા જ બતાવી દીધા છે વિટામિન, જે બતાવે ને. હવે અહીંયા એ આવશે. વિટામિન ઘણા પ્રકારના છે જેને અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. તેમાંથી વિટામિન એ, વિટામિન સી, વિટામિન ડી, વિટામિન ઈ અને વિટામિન કે ના નામથી ઓળખવામાં આવે છે. આ બધા શું છે? વિટામિન્સ અલગ અલગ પ્રકારના છે. અલગ અલગ ખોરાકમાંથી અલગ અલગ પ્રકારના વિટામિન્સ મળે છે. આ ઉપરાંત વિટામિનનો એક સમૂહ છે જેને વિટામિન બી કોમ્પ્લેક્સ કહે છે. આ ઉપરાંત વિટામિનનો શું છે? આખો એક સમૂહ છે જેને આપણે શું કહીએ છીએ? બી કોમ્પ્લેક્સ. તમે નામ સાંભળેલું હશે. આપણા શરીરને બધા જ પ્રકારના વિટામિનોની અલ્પ માત્રામાં આવશ્યકતા રહેલી હોય છે. આપણે ક્યાંથી હમણાં સ્ટાર્ટ કર્યું હતું? અહીંયાથી સ્ટાર્ટ કર્યું હતું, પણ ખરેખર એનું અહીંયાથી સ્ટાર્ટ થાય. આપણા શરીરને બધા જ પ્રકારના વિટામિનોની અલ્પ માત્રામાં આવશ્યકતા રહેલી હોય છે. મેં કેમ તમને વિટામિન્સ પહેલા સમજાવી દીધા? તો વિટામિનમાંથી શું વસ્તુ મળે છે એ તમને આરામથી આઈડિયા આવી જાય, બરાબર છે. હવે વિટામિન આ બધું મેં તમને ભણાવી દીધું કે વિટામિન એમાંથી શું મળે, સીમાંથી, મીન્સ કે સી વિટામિન એનો ઉપયોગ કયો છે, ડી નો ઉપયોગ કયો છે. ઓકે, ક્લિયર? ચલો આગળ. આપણું શરીર પણ સૂર્યના પ્રકાશની હાજરીમાં વિટામિન ડી બનાવે છે. આ પણ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. શું છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે જે એક્ઝામમાં પૂછાઈ જવાની શક્યતા રહેલી છે. પૂછાય કે વિટામિન ડી અથવા તો આપણું શરીર સૂર્યપ્રકાશની હાજરીમાં ખાલી જગ્યા વિટામિન બનાવે છે. તો કયું વિટામિન? ડી બનાવે છે. કોણ? તો આપણું શરીર. એના માટે શું જરૂર છે? સૂર્યપ્રકાશ. આપણા શરીરને ખનિજ ક્ષારોની અલ્પ માત્રામાં આવશ્યકતા રહેલી હોય છે. કોની? ખનિજ ક્ષારોની. શરીરના યોગ્ય વિકાસ તથા સારા સ્વાસ્થ્ય માટે પ્રત્યેક ખનિજ ક્ષાર આવશ્યકતા છે. વિવિધ ખનિજ ક્ષારોના કેટલાક સ્ત્રોતો આકૃતિ 2.10 માં દર્શાવેલા છે, જે આપણે આગળ જોવાના છીએ.
મુખ્યત્વે ખાદ્ય પદાર્થોમાં 1 થી વધુ પોષક દ્રવ્યો હોય છે. ખાદ્ય પદાર્થોમાં શું હોય છે? 1 થી વધારે પોષક દ્રવ્યો હોય છે. તમે પણ કોષ્ટક 2.2 માં તારણોને લગતા સમયે આ બાબત પર અવશ્ય ધ્યાન આપ્યું છે. આપણે આગળ કોષ્ટક 2.2 આવ્યું હતું પોષક દ્રવ્યો વાળું, યાદ કરો. છતાં પણ કોઈ કાચી સામગ્રીમાં એક નિશ્ચિત પોષક દ્રવ્યની માત્રા બીજા પોષક દ્રવ્યની માત્રાથી વધારે હોય છે. શું કહેવા માંગે છે? કોઈ જે કાચી સામગ્રીમાં એક નિશ્ચિત પોષક દ્રવ્યની માત્રા બીજા પોષક દ્રવ્યની માત્રા કરતા વધારે હોય છે. ઉદાહરણ તરીકે ચોખામાં કાર્બોદિતની માત્રા બીજા પોષક દ્રવ્ય કરતા અત્યંત વધારે છે. ધારો કે એક બાજુ ચોખા લઈએ તો સૌથી વધારે શું કહેવા માંગે છે કે સૌથી વધારે એની અંદર શું હોય? કાર્બોદિત હોય. એટલે કે આપણે જે સ્ટાર્ચ કહેતા હતા ને, સ્ટાર્ચનો કાર્બોદિતનો જે પ્રકાર છે સ્ટાર્ચ, હા, તેમાં સૌથી વધારે શું હોય છે? કાર્બોદિત હોય છે. તો બીજા પદાર્થો કરતા ચોખામાં વધારે કાર્બોદિત હોય છે એવું કહેવા માંગે છે. આથી એવું કહી શકીએ કે ચોખા કાર્બોદિત સમૃદ્ધ ખોરાક છે. પૂછાય ખાલી જગ્યામાં કે ખાલી જગ્યા કાર્બોદિત સમૃદ્ધ ખોરાક છે તો શું આવે? ચોખા આવે. આ પોષક દ્રવ્યો ઉપરાંત આપણા શરીરને પાચક રેસા, જો આ નવું આવ્યું છે, પાચક રેસા તથા પાણીની પણ આવશ્યકતા હોય છે. શેની આવશ્યકતા હોય છે? પાચક રેસાની આવશ્યકતા હોય છે. પાચક રેસા વૃક્ષાંશના નામે ઓળખાય છે. પૂછાય કે વૃક્ષાંશ કોને કહે છે? શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાઈ જાય એવું છે કે વૃક્ષાંશ એટલે શું? તો લખી શકાય કે પોષક દ્રવ્યો ઉપરાંત આપણા શરીરની જે પાચક રેસાની જરૂરિયાત હોય છે જેને આપણે વૃક્ષાંશ તરીકે ઓળખીએ છીએ, અથવા તો પાચક રેસાને વૃક્ષાંશ કહે છે એવું પણ લખી શકાય છે. આપણા ખોરાકમાં વૃક્ષાંશ એટલે કે રેસા ની પૂર્તતાનો મતલબ આપણા શરીરમાં પૂરતા પ્રમાણમાં વૃક્ષાંશ એટલે કે રેસા છે કે નહીં એને કહેવાય છે પૂર્તતા. વનસ્પતિ ઉત્પાદનોમાંથી થાય છે. શેમાંથી સૌથી વધારે રેસા મળે છે? વનસ્પતિમાંથી સૌથી વધારે રેસા મળે છે. વૃક્ષાંશના મુખ્ય સ્ત્રોતોમાં જોજો શેમાંથી મળે છે વૃક્ષાંશ? આ પૂછાઈ જાય. વૃક્ષાંશના સ્ત્રોતો જણાવો. તો આ પણ એક શોર્ટ ક્વેશ્ચન બની જાય. વૃક્ષાંશના સ્ત્રોતો કયા કયા છે? તો અનાજ, દાળ, બટાટા, તાજા ફળો અને શાકભાજી. આ બધામાંથી આપણને શું મળે છે? વૃક્ષાંશ એટલે કે રેસા મળે છે. વૃક્ષાંશ આપણા શરીરને કોઈ પણ પોષક દ્રવ્ય પ્રદાન કરતા નથી. વૃક્ષાંશમાંથી આપણને શું નથી મળતું? પોષક દ્રવ્ય. છતાં પણ તે આપણા ભોજનનો એક આવશ્યક ઘટક છે. આપણને પોષક દ્રવ્ય નથી આપતા છતાં પણ આપણા માટે વસ્તુ શું છે? આવશ્યક છે. અને તેના જથ્થાને વધારી દેવો જોઈએ. એના જથ્થાને આપણે શું કરવો જોઈએ? વધારવો જોઈએ. કેમ? તો આપણા શરીરને શું મળી જાય? રેસા મળી જાય. આ જે રેસાઓ છે એ અપાચિત ખોરાકને આપણા શરીરમાંથી બહાર કાઢવામાં મદદ કરે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ પણ. અપાચિત ખોરાકને શરીરમાંથી બહાર કાઢવા માટે શેનો ઉપયોગ જરૂરી છે અથવા તો શું મદદ કરે છે? તો શું આવે? રેસાઓ. ઓકે, અપાચિત ખોરાક જે મળમાં ફેરવાય છે, યાદ કરો. ચલો એકવાર જોઈ લઈએ છીએ. આપણને કોષ્ટક કહ્યું હતું ને, કઈ કોષ્ટક કહ્યું હતું? 2.10 અહીંયા કહ્યું હતું ને કે વિવિધ ખનિજ ક્ષારોના કેટલાક સ્ત્રોતો આકૃતિ 2.10 માં આવેલા છે. તો જો આ 2.10 આવી ગયું છે આપણું. આજે છે 2.10. આજે આખું કોષ્ટક છે આપણું શું છે? 2.10. હવે જોઈ લેજો. આયોડિનના સ્ત્રોત, એનો મતલબ કે આયોડિન શેમાંથી મળે છે? તો આયોડિન આ બધામાંથી મળે છે. શેમાંથી મળે છે? તો એક માછલી છે. અહીંયા સાઈડમાં મીઠું આપ્યું છે. અહીંયા શું છે? આ જે ભાજી છે ને, હા, આદુ છે. પછી હા, બધું જ દેખાય છે તમને, જોઈ લો. એમાંથી આયોડિન આપણને મળે છે. સૌથી વધારે આયોડિન આમાં મીઠું છે ને. પછી છે ફોસ્ફરસ. ફોસ્ફરસ શેમાંથી મળે? તો જો દૂધમાંથી પણ ફોસ્ફરસ મળે છે. અહીંયા મરચું છે. કેળામાંથી મળે છે. ચોખામાંથી અને ઘઉંમાંથી. આ ખાસ યાદ રાખવા જેવું છે. આ કોષ્ટક મોઢે તૈયાર કરી દેવાનું
છે, આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે શોર્ટ ક્વેશ્ચનો માટે. પછી આયર્નના સ્ત્રોતો. આયર્ન શેમાંથી મળે છે? લોહ તત્વ કહીએ છીએ ને આપણે, તો એમાં સૌથી પહેલા આવશે અહીંયા જો એપલ, એમાંથી પણ આપણને શું મળે છે? આયર્ન મળે છે. અહીંયા પણ ભાજી દર્શાવી છે, યકૃત છે, અહીંયા શું છે? જમરૂખ છે. અને હવે છે કેલ્શિયમના સ્ત્રોત. કેલ્શિયમ શેમાંથી મળે? તો સૌથી પહેલું છે દૂધ, અને અહીંયા છે ઈંડા, એમાંથી પણ તમને કેલ્શિયમ મળે છે. ચલો આગળ. પાણી આહારમાં રહેલા પોષક દ્રવ્યોનું શોષણ કરવામાં આપણા શરીરની મદદ કરે છે. એવું પણ પૂછાઈ શકે શોર્ટ ક્વેશ્ચનમાં કે ખાલી જગ્યા આહારમાં રહેલા પોષક દ્રવ્યોનું શોષણ કરવામાં આપણા શરીરની મદદ કરે છે. તો આન્સર શું આવે? પાણી. તે કેટલાક નકામા પદાર્થો જેવા કે મૂત્ર તથા પરસેવાને શરીરમાંથી બહાર. સૌથી વધારે પાણી શેના માટે જરૂરી છે? તો આપણા શરીરમાંથી મૂત્રનો ત્યાગ થાય અને વધારેમાં વધારે પરસેવો થાય, એના માટે આપણા શરીરમાંથી એને બહાર નીકાળવા માટે પાણી મદદરૂપ થાય છે. સામાન્ય રીતે આપણા શરીરને જેટલા પાણીની જરૂરિયાત છે તે પાણી આપણને એ દ્રવ્યોમાંથી પ્રાપ્ત થાય છે. શું કે છે? જેટલા પાણીની આપણા શરીરની જે જરૂરિયાત છે તે બધું જ પાણી આપણને એ દ્રવ્યોમાંથી પ્રાપ્ત થાય છે, જેને આપણે પ્રવાહી સ્વરૂપે લઈએ છીએ. શું કે છે? પાણીની જે જરૂરિયાત છે એ પાણી આપણને એ દ્રવ્યોમાંથી પ્રાપ્ત થઈ જ જાય છે. શેમાંથી? તો જે આપણે લિક્વિડ લઈએ છીએ. શું લઈએ છીએ? ધારો કે પાણી લઈએ છીએ, દૂધ લઈએ છીએ, ચા લઈએ છીએ, એ બધા શું છે? એક પ્રકારના પ્રવાહી છે. તો એમાંથી લિક્વિડ આપણને પાણી મળી રહે છે. આ ઉપરાંત આપણે જે ખોરાક રાંધીએ છીએ તેમાં પણ શેનો ઉપયોગ થાય છે? પાણીનો. તો ચાલો જોઈએ કે કોઈ અન્ય સ્ત્રોત આપણા શરીરને પાણી પ્રદાન કરે છે કે નહીં, બીજા શેમાંથી આપણને પાણી મળે છે, એ હવે આપણે નેક્સ્ટ ટાઈમ પ્રવૃત્તિની અંદર જોઈશું. અને નેક્સ્ટ એક લેક્ચર થઈ જશે આપણું, બરાબર છે? તો આપણે અહીંયા સુધી એને રાખીશું. ઓકે.